હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમીને થઈ ગયા છે ફ્રી. અને અત્યારે છે ને નરેશે મને એક સરપ્રાઈઝ આપી દીધી. શું તો કે આજે છે ને નરેશે એમ કીધું છે કે આપણે બહાર જવાનું છે, એટલે તું બપોર પછી રેડી થઈને રહેજે. તો ક્યાં જવાનું છે નરેશ? તો એમાં એવું છે કે આજે દિત્યાની રજા છે, એટલે દિત્યા ક્યારનું કહેતી હતી કે ચાલો આપણે દરિયે જઈએ. એટલે આપણે છે ને આજે બીજે વન ડે પિકનિકમાં આપણું વન ડે પિકનિક દરિયે હોય છે, આપણે વન ડે ટૂર જેવું કરવાનું છે એમ. એટલે દિત્યાની મજા આવે, ઘણા ટાઈમથી બહાર નથી ગઈ દિત્યા, એટલે આપણે એને થોડીક વાર મજા કરાવવા માટે થઈને આપણે દરિયે જવાનું છે. અને દરિયો ક્યાં છે? દરિયો ક્યાંય નથી, આપણા ગામમાં જ છે, ત્યાં જવાનું છે આપણે. એટલે આપણા ગામમાં દરિયે જઈ અને અહીંયા મોજ કરવાની છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને અમારા ગામનો બીચ બતાવશું. ને આજે તો ઘણી બધી પબ્લિક પણ હશે, આપણે જેમ ફરવાવાળી, પિકનિક બનાવવાવાળી. ચાલો આપણે બીચ ઉપર ફરવા તો જવું છે, પણ મારે અત્યારે છે ને વેક્સ કરવાનો વિચાર હતો, પણ અત્યારે પાર્લરમાં જવું તો શક્ય નથી. તાત્કાલિક તો કોઈ વારો લે નહીં આપણું પાર્લરમાં, એટલે અત્યારે છે ને મારે વેક્સ કરવું છે. તો એનું મને સરસ સોલ્યુશન એક મળી ગયું છે. તો એ છે આ ન્યૂડ એન્ટીટેનિંગ હેર રિમૂવર ક્રીમ. ચાલો તો હવે આ ન્યૂડની આપણી જે હેર રિમૂવર ક્રીમ છે એને આપણી સ્કિન પર ટ્રાય કરી અને જોઈ લઈએ. ચાલો તો હવે આ જે ન્યૂડની હેર રિમૂવર ક્રીમ છે એને આપણે ખોલીને જોઈ લઈએ કે અંદર કઈ ટાઈપની એની ક્રીમ છે. બોક્સ ખોલતા જ આપણને છે ને આ ટાઈપનું છે, હેર રિમૂવરની ક્રીમ છે આની અંદર. અને સાથે આ ક્રીમ લગાવવા માટેની એક ચમચી આપેલી છે, એના દ્વારા આપણે ક્રીમ લગાવશું અને એને કાઢશું. અને આને શું કહેવાય ખબર નથી, ચમચી જ કહેવાતી હશે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ચાલો તો હવે ધીમે ધીમે આપણે છે ને હેર રિમૂવર લગાવવાની શરૂઆત કરી દઈએ. આમાં આર્બ્યુટિન, કોજિક એસિડ, પપૈયા એક્સ્ટ્રેક્ટ અને એલોવેરા છે, જે તમારી સ્કિનને નર્સ કરી હેર રિમૂવલને વધુ સોફ્ટ અને અસરકારક બનાવે છે. આર્બ્યુટિન અને કોજિક એસિડ સ્કિન ટોનને ઇવન કરી ડાર્ક સ્પોટને લાઇટ કરે છે, જ્યારે પપૈયા એક્સ્ટ્રેક્ટ તમારી સ્કિનને નેચરલી ગ્લો આપે છે અને એલોવેરા સ્કિનને ઇરિટેશન અને રેડનેસ ઘટાડે છે. અને આની ખાસ વાત એ છે કે વેક્સ કરવાથી સ્કિનમાં બળતરા નથી થતી અને કોઈ ગંદી સ્મેલ પણ નથી આવતી અને સ્કિન ડાર્ક પણ નથી થતી. અને આની એન્ટીટેનિંગ ઇફેક્ટના લીધે સ્કિન બ્રાઇટ અને હેલ્ધી રહે છે. તો જો ધીમે ધીમે છે ને આપણે ક્રીમ લગાવવાની શરૂઆત કરી દીધી છે અને એકદમ ઇઝી છે આ. તરત જ આપણે જો અહીંયા આગળ 5 જ મિનિટમાં આપણને છે ને આનું રિઝલ્ટ પણ મળી જવાનું છે. જેટલી વાર લગાડતા લાગે છે ને એનાથી ઓછી વારમાં આપણું વેક્સ થઈ જશે. અને પાર્લરમાં જઈએ ને તો આપણે બહુ બધી ટાઈમ લાગે, અને અહીંયા જો ઘરે બેઠા જ આપણે ફટાફટ આપણો વેક્સ થઈ જશે, એટલે આપણું કામ પતી જશે. શું કહે દિત્યા તું? વેક્સ તો આમ હોય ને ચોટાડીએ તે પછી તો થાય, બાકી થોડા થાય. હા, જો દિત્યા એમ પૂછે ચોટાડીએ તો જ વેક્સ તો થાય, ટેપપટ્ટીથી. આ ટેપપટ્ટી વગરનું છે વેક્સ. એટલે દિત્યા એમ કહેવા માંગે છે કે દિત્યા એકવાર મારા ભેગી છે ને પાર્લરમાં આવી હતી, ત્યારે ઓલા જે પટ્ટાથી કરે ને, એટલે એમાં છે ને આપણી સ્કિનની જે રૂવાટી હોય ચોટી જાય ને, એટલે દિત્યા એને ટેપ પટ્ટી કહે છે. એ ટેપ પટ્ટી તો નથી લગાવતી એમ, ટેપ વગરનું છે. હા. તો જો આપણે એક હાથમાં કમ્પ્લીટ ક્રીમ લગાવી લીધી છે અને હવે છે ને બીજા હાથનો વારો છે. અને 5 જ મિનિટ રહેવા દેવું પડે. 5 મિનિટમાં તો આગળ આપણી હેર રિમૂવ થઈ જશે. તો આપણે જે ક્રીમ છે ને એ બંને હાથમાં જો વ્યવસ્થિત લગાવી લીધી છે. અને અત્યારે તો મહેંદી કરી હોય ને એવો અહેસાસ મને થાય છે, કેમ કે મહેંદીમાં આવી રીતે બેસવું પડે, પણ આમાં આપણે લાંબો ટાઈમ નહીં બેસવું પડે. હમણાં જો 5 જ મિનિટમાં આ ક્રીમ છે ને જો ધીમે ધીમે સુકાવા લાગી છે, પછી આપણે વોશ કરી નાખશું અથવા તો આ ચમચીની મદદથી કાઢી નાખશું ક્રીમ, એટલે આપણા હાથ છે ને એકદમ મસ્ત થઈ જશે, એકદમ સ્મૂથ અને સિલ્કી. ચાલો 5 મિનિટનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે આપણે જે રિમૂવર ક્રીમ લગાવી હતી આપણે છે ને ચીપિયાની મદદથી પણ કરી શકો, અને તમે કોઈ કોટનનું કપડું લઈ એના મદદથી પણ તમે આ ક્રીમને રિમૂવ કરી શકો. તો પહેલાં આપણે ચીપિયાની મદદથી ચેક કરી લઈએ. જો આસાનીથી આપણી સ્કિન છે ને એમાંથી જે ક્રીમ છે હેર છે એ સાથે નીકળી જાય છે અને એકદમ સ્કિન છે ને એ સિલ્કી અને સ્મૂથ બની જાય છે. એટલે તો જો આપણે છે ને હેર રિમૂવર ક્રીમ છે ને એ કાઢી નાખી છે અને જો આપણા હાથ કેટલા મસ્ત થઈ ગયા છે, જો તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ થઈ ગયા છે અને થોડો થોડો ગ્લો પણ આવી ગયો છે હાથ ઉપર, ને એકદમ સોફ્ટ લાગે છે અત્યારે હાથ. અને હવે આપણે જવાનું છે બીચ ઉપર, એટલે આપણે સરસ મજાના, જો કે રેડી તો છું જ, હું નાહી તો લીધું જ છે, હવે ખાલી રેડી થવાનું છે. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જઈએ ને પછી જઈએ આપણે દરિયા, અને ત્યાં જઈને જ આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. તો આપણે મસ્ત મજાના જો દરિયા કિનારે પહોંચી ગયા છીએ અને અહીંયા જો દરિયો એકદમ મસ્ત, અને અત્યારે સનસેટનો ટાઈમ છે. સનસેટના ટાઈમે આપણે અહીંયા આવ્યા છીએ એટલે આપણને મજા આવે. અને અહીંયા જો આપણી સાથે સાથે ઘણા માણસો એન્જોય કરે છે, કેમ કે અત્યારે છોકરાઓનું વેકેશન છે અને રજા છે, એટલે માણસો પોતપોતાની ફેમિલી સાથે અહીંયા ઘરેથી દરિયા કિનારે આવ્યા છે. અને અત્યારે જો આપણે જે વેક્સ કર્યું હતું હેર રિમૂવર ક્રીમ ન્યૂડનું, તો જો આપણા હાથ છે ને એકદમ મસ્ત થઈ ગયા છે, સ્મૂથ સિલ્કી થઈ ગયા છે અને ગ્લો પણ થોડો થોડો આવી ગયો છે આપણા હાથની અંદર. અને જો તમારે પણ ન્યૂડની એન્ટીટેનિંગ હેર રિમૂવર ક્રીમ મગાવી હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર પણ મળી જશે. અને આની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં ટેગ કરેલી છે, તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો. ને અત્યારે આપણે દરિયે છે ને આપણું ખાવાની બધો સામાન છે ને ભેગો લઈને જ આવ્યા છે, પણ બધું ખાવામાં બીજું કંઈ નહીં, આપણે જે પણ નોર્મલ નાસ્તો હોય, સૂકો નાસ્તો, જે પણ પડીકા હતા પડીકા લઈ લીધા છે. અને આપણી જેમાં બીજા બધા ઘણા બધા માણસો છે, આ બધા તો આપણા ઘરના જ માણસો છે, પણ આ બધા ક્રિકેટ રમવાવાળા માણસો છે, વાહ ઘણા રમવાવાળા માણસો છે, ફેમિલી વાળા છે, જો અહીંયા બધા બેઠા છે, છોકરા કેટલું એન્જોય કરે છે જો. હા હા,
કેમ કે છોકરાઓને રજા છે, વેકેશન છે, એટલે કેટલું મસ્ત બોલ ને પછી અમુક છોકરા જો રેતીમાં રમે છે. તો એ બધા રમે છે, પણ આપણે છે ને આ વખતે બીજો પ્લાન છે. આપણે આ વખતે થોડુંક સેટું જવાનું છે. હું તો આયલો જાય, પણ જલપાન દિત્યા હાલીને આવે ને તો મેળ પડશે. બાકી વચ્ચે અડધે રસ્તે ઊભીને આપણે કંઈ ખાઈ લેશું બેસીને. ચાલો રસ્તામાં જાય ને, રસ્તામાં આપણે છે ને વસ્તુ બધી વીણતા જાય, જે પણ જરૂર પડે ને એ બધી અહીંયા એમ લાગે કે આ વસ્તુ આપણે રમવામાં કામ લાગશે, એ બધી આપણે વસ્તુ વીણતા જાય. જેમ કે આ વસ્તુ, આ રમવામાં મજા આવશે દિત્યાને. કાં દિત્યા? ગોળ ચકેલું કરવું પડશે પાર્ટીમાં. શું કે? આપણે દાખલો દોરવાનો તો એમાં આપણે દોરી શકીએ. હા, આનાથી ડાગલો પણ દોરાઈ જશે. દિત્યાની ક્રિએટિવિટી કેવી છે ને એ ડિસાઈડ કરી લીધું કે આના દ્વારા આપણે રાઉન્ડ કરી શકીએ ને એમાંથી ડાગલો દોરી શકીએ. જો કેટલું મગજ આયલું એનું. ને ત્યાં બેઠા ને આખું ગ્રુપ છે ને આપણા સબસ્ક્રાઇબર છે, આપણા વિડીયો જોવે છે, ત્યાંથી આપણને ઊંચા હાથ કરતા હતા, હાઈ કરતા હતા. અત્યારે છે ને દરિયામાં ફૂલ પાણી છે, એટલે કદાચ અત્યારે ભરતી હશે. બાકી જો ઓટ હોય ને તો દરિયો થોડોક ઊંડે વયો જાય, ખબર છે ને ના રસ્તો. ઘણા લોકોને એવો પણ ક્વેશ્ચન થતો હશે કે તમારા ગામમાં દરિયો છે તો તમને બીક નથી લાગતી? નજીક નથી, એમ થોડોક 1.5 કિલોમીટર આપણા ઘરથી સેટો છે એમ. લાકના દરિયો પાટણમાં એ પૂરી જાય ને બહાર થાય. હા, તો અત્યારે આખું મસ્ત ક્લીન છે ને, એમાં અત્યારે પગલા પાડવાના છે. પગલા પાડતા જાય છે બે માણસો. વાહ દિત્યા, મસ્ત પડો પગલા. અહીંયા માણસો કંકુ પગલા પાડતા હોય, આપણે રેતી પગલા પાડીએ. ચાલો હવે છે ને આપણે લાંબુ હાલી લીધા, કેમ કે ઘણું આપણે જે કાંઠો છે ને એનાથી પણ આપણે એટલું બધી હાલી ગયા ને. હવે અહીંયા આપણે મસ્ત એક જગ્યા મળી છે. આપણે આખે દરિયે મસ્ત જગ્યા હતી, પણ આ થોડીક આમ એવું લાગ્યું કાંઈ બેસીને આપણે ખાધા જેવું છે, એટલે આ બેસીને આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં બીજું કંઈ નહીં, પણ ભાઈ પેકેટ લીધા છે, પેકેટ ખાઈ લઈએ, પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. અને અમે અહીંયા છે ને પ્રાઇવેટ બીચ બુક કરાવી લીધો છે, એટલે બહુ જ મજા આવે છે. તો ચાલો આપણે થોડીક વાર હવે એન્જોય કરી લઈએ. ત્યાં છે ને ક્યારનું આમ સેટે જવાની ઈચ્છા છે, પણ ત્યાં ન જવાય દિત્યા. એમાં મગર હોય, એ પકડમ પટ્ટી, આમાં મગર હોય, આમાં ન જતી ભાગી. તો એટલે આમ સેટે હોય છે, આ નો હાવ નો આવી જાય. ના, અમે તો પકડમ પટ્ટી રમીએ છીએ. તો ક્યારનું જવાનું કે ને, પાણીમાં જાવું. ચાલો તો અહીંયા છે ને ઘણો ટાઈમ થઈ ગયો ને, હવે આપણે છે ને જવાનો પણ સમય થઈ ગયો ને. દિત્યાબેન ને આવું નથી, હજુ આપણે થોડુંક હાલવાનું છે વાં સુધી. અહીંથી ચડવાનું ચડી જાય, ચડી તો ગયા ગઈ. ચાલો બધો સામાન લઈ લેજો બધો. હજુ દિત્યાને લસણ પટ્ટી જ ખાવી છે, પણ હવે દિત્યા આવવું હોય તો હાલ અમે જઈએ. દિત્યા દરિયા આવે ને એટલે એને છે ને ઢસડીને ઘરે લઈ જવી પડે, બાકી આવે જ નહીં. એ રેતી નથી લઈ જાવી. હાલ આપણે નાસ્તાના જે પણ પેકેટ લીધા હતા એને આપણે શું કરીએ? ડસ્ટબિનમાં ફેંકવાનું હોય. હા આપણે ઘેર લઈ જવાનું હોય. હા, તો એ બધા છે ને આપણે ડસ્ટબિનમાં ફેંકી દેવાના છે. એટલે આપણે અત્યારે જે લઈને આવ્યા હતા ને, જો જલપાઈ હાથમાં રાખી છે કોથરી, એમાં બધા આપણે ભેગા લેતા જાય. દરિયે ન ફેંકવા, કચરો ન કરવો દરિયે. કાં જો અત્યારે હું અને દિત્યા અહીં છેલ્લે નાટક કરતા જાય, અને જલપા જો છે ક્યાં પહોંચી ગઈ આગળ. કાં દિત્યા? હા, હવે જલ્દી દોડીને જવાનું છે અમારે પણ. ચાલો તો આપણું પ્રાઇવેટ જે બીચ બુક કરાવ્યું હતું ત્યાંથી આપણે છે ને અહીંયા સુધી પહોંચ્યા, આપણી બાઇક સુધી. ત્યાં સુધીમાં જો અંધારું સાવ થઈ ગયું છે. તમને વિડીયોમાં તો હજી થોડું અંજવાળું દેખાતું હશે. ને આપણે આવ્યા ને ત્યારે અહીંયા ઘણી બધી પબ્લિક હતી, આખું આ ફૂલ હતું પાર્કિંગ. અને અત્યારે જો ધીમે ધીમે ખાલી થવા લાગ્યું. કાના રે હવે આપણે પણ આ ખાલી કરવાનો સમય આવી ગયો છે, એટલે હવે આપણે પણ જઈએ ઘરે. ચાલો તો આપણે દરિયેથી આવી ગયા હતા ને પછી જો રસોઈ બનાવીને મસ્ત મજાનું જમી લીધું છે. જમીને જો અહીંયા છે ને પપ્પા દીકરી બે બેસી ગયા છે. હવે જે આપણે દરિયેથી આ જે સર્કલ લઈ આવ્યા હતા ને એનો દિત્યા અત્યારે ઉપયોગ કરે છે. કા એનો ઉપયોગ આમાં કરવાનો છે આપણે. દિત્યા કહેતી હતી ને કે આપણે ડાગલો દોરવામાં એનો ઉપયોગ કરશું. તો જો અહીંયા મસ્ત મજાનું દિત્યાએ વર્તુળ બનાવી દીધું છે. હવે એમાં જલપાન ડાગલો બનાવવાનો છે. ચાલો તો હવે એનો ડાગલો દોરશે ને એની બધું ડ્રોઈંગ એન્જોય કરે છે. અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.